કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતિક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 1 એની અંદર યુનિટ નંબર 4 ભણી રહ્યા છે. નામ છે તેનું દ્વિચલીય અભ્યાસ અને એની અંદરનો એક ભાગ છે સહસંબંધ જે આપણે આજે ભણી રહ્યા છે. પાર્ટ 3 આપણે ભણ્યા છે આજે. આગળ 2 પાર્ટ આપણે બનાવી ચૂક્યા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ખૂબ જ અગત્યનો દાખલો આજે ચલાવી રહ્યો છું. ઉદાહરણ નંબર 8. નીચેના કોષ્ટકમાં લગ્ન વખતે પતિ અને પત્નીની ઉંમર દર્શાવેલી છે. તે ઉપરથી પતિ અને પત્નીની લગ્ન વખતની ઉંમરનો સહસંબંધાંક શોધો. આપણે શોધવાનો છે સહસંબંધાંક. બરાબર? આ રીતે જો તમને કોષ્ટક ફોર્મેટમાં આપેલું હોય અને સહસંબંધાંક શોધવાનો હોય તો તમારે સૌથી પહેલા અહીંથી 6 ખાના પાડી દેવાના અને નીચેથી પણ તમારે 6 ખાના પાડી દેવાના. બરાબર છે? અને આ જે રકમ છે એ લખી દેવાની. જો કેવી રીતે મેં કર્યું છે જોઈ લો. સૌથી પહેલા મેં આ ખાના બનાવી દીધા. આ જે રકમ આપેલી છે તે આ છે. મેં અહીંથી 6 ખાના પાડ્યા. 1 2 3 4 5 અને 6. એ જ રીતે આ બાજુ પણ 1 2 3 4 5 અને 6 ખાના પાડી દેવાના. સૌથી પહેલા જે નામ આપવાના છે એને ધ્યાનથી જોઈ લેજો કેવી રીતે નામ આપેલા છે. ઓકે, હવે કરવાનું શું? સૌથી પહેલા fx શોધવાનો. fx એટલે જે આ રકમ આપણને આપેલી હોય એનો સરવાળો અને અહીંયા fy આ રકમ જે આપેલી છે એનો સરવાળો. તો આપણે સરવાળો કરતા જઈએ. બરાબર? ચાલો, 20 અને 8 કેટલા? 28. તો અહીંયા આપણે લખ્યા 28. 20 ને 8 28. એ જ રીતે આ છે 26 વત્તા 14 વત્તા 4 44 છે. તો આપણે અહીં લખીશું 44. 37 18 અને 4 59. તો અહીંયા લખી દઈશું 59. બરાબર? ધ્યાનથી જોજો કેવી રીતે દાખલો ગણાય છે. બરાબર? અને 3 અને 6 કેટલા? 9. આ બધાનો સરવાળો કરી લઈએ અને અહીંયા લખી દઈએ આપણે 28 44 59 અને 9 140 થાય છે. તો અહીંયા આ 140 થઈ ગયા. હવે સેમ જે રીતે આપણે fx શોધ્યા એ જ રીતે તમારે fy પણ શોધી લેવાના. તો જો અહીંયા 20 અને 26 એટલે 46 થશે. તો અહીંયા લખ્યા આપણે 46. બરાબર? 8 વત્તા 14 અને વત્તા 37 59. એટલે અહીંયા લખો 59. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે 4 18 અને 3 25 થશે. તો અહીંયા લખીશું આપણે 25 અને 6 અને 4 કેટલા? 10. હવે આ જે 1 2 3 4 સંખ્યા છે એનો સરવાળો પણ 140 થવો જ જોઈએ. તો આ છે 46 59 25 અને 10. તો 140 થઈ ગયો. આ આપણને 140 મળી જવો જોઈએ બંને બાજુ, આ બાજુનો અને આ બાજુનો. તો હવે આ સિગ્મા fx કહેવાય કે ન કહેવાય? તો અહીંયા હું લખું છું સિગ્મા fx. સિગ્મા fx બરાબર આ સિગ્મા fx કહેવાય. તો આ સિગ્મા y કહેવાય. તો આપણે લખીએ છીએ સિગ્મા fy. અને આના બરાબર શું કહેવાય? તો કે n કહેવાય. n. અને n બરાબર કેટલા મળ્યા? તો કે 140. એટલે આપણે લખી દીધા 140. જ્યારે સૂત્રમાં આપણે n ની ગણતરી કરવાની આવશે ત્યારે n બરાબર આપણે કેટલા લખીશું? 140 લખીશું. હવે મધ્ય કિંમત શોધવાની છે બીજા ખાનામાં. બરાબર? દાખલો એકદમ શાંતિથી સમજજો, સ્કીપ કરીને બગાડવાની કોશિશ ન કરશો, કારણ કે દાખલો ખૂબ જ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાય તેવો છે. હવે આ 10 અને 20 એની મધ્ય કિંમત અહીંયા લખવાની છે. તો શું કરવાનું? ધ્યાનથી જોજો. 10 વત્તા 20 કરી દેવાના એટલે 30 થયા અને ભાગ્યા 2 કરવાના એટલે 15 આવ્યા. તો અહીંયા લખીશું મધ્ય કિંમતમાં 15. એ જ રીતે 20 અને 30 50 થાય, એના અડધા કરીશું તો 25 થશે. 30 અને 40 ના જે અડધા કરીશું સરવાળો કરીને તો 35 થશે. અને 40 અને 50 કરીશું તો એની મધ્ય કિંમત આપણને મળશે 45. બરાબર? એ જ રીતે જેવું કામ તમે x માં કરો ને એવું જ કામ તમારે fy માં જોડે જોડે કર્યા જ કરવાનું. તો આ જે મધ્ય કિંમત શોધી એવી જ મધ્ય કિંમત આપણે y ની શોધીએ.
તો અહીંયા 10 અને 20 છે. 10 અને 20 તો એનો સરવાળો 30 થાય અને એના અડધા પણ કેટલા થાય? 15 થાય. પછી થશે 25, પછી થશે 35 અને આગળ થશે 45. બોલો, એકદમ ઈઝી, ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવાનું? તો આ 1, 2, 3 અને 4 આંકડા છે. તો એની અંદર બીજો નંબર જે છે એને આપણે ધારવાનો 25 ને, એટલે અહીંયા લખું છું 0. કેમ 0 લખ્યો સમજાવી દઉં. તો યુ, આપણે યુ શોધી રહ્યા છે. શું શોધી રહ્યા છે અત્યારે? યુ. આ યુ શોધી રહ્યા છે. તો યુ બરાબર શું? તો કે ભાઈ જે આ એક્સ નો જે આંકડો આપણને આપેલો છે એમાંથી 25 બાદ કરવાના. એક્સ માંથી 25 બાદ કરવાના. એટલે એક્સ નો આંકડો કયો? તો આ એક્સ છે. એમાંથી 25 બાદ કર્યા અને છેદમાં આની જે રેન્જ હોય એની જે રેન્જ, તો રેન્જ કેટલી છે? 10 10 ની છે. તમે જોઈ શકો છો દરેકમાં 10 10 10 10 વધે છે. તો અહીંયા હું મૂકીશ 10. હવે આ જગ્યા પર 25 માંથી 25 જાય એટલે 0 થઈ જાય. 0 ના છેદમાં તો 0 થઈ જાય. પછી અહીંયા 15 ઉપર આવું છું તો 15 માઇનસ 25 એટલે 10 આવશે, પણ -10 આવશે અને 10 વડે ભાગીશું તો અહીંયા જવાબ આવશે -1. બરાબર? શું આવશે? -1. એ જ રીતે અહીંયા 35 છે. 35 માંથી 25 બાદ કરીશું તો 10 રહેશે. 10 ને 10 વડે ઉડાઈશું તો 1 આવશે. 45 છે. 45 માઇનસ 25 કરીશું તો 20 આવશે અને 10 વડે છેદ ઉડાઈશું તો કેટલો આવશે? 2 આવશે. બરાબર? ખ્યાલ આવી ગયો? આ જ પ્રોસીજર તમારે ત્યાં કરવાની છે. બીજો નંબર આ રહ્યો તો એની અંદર આપણે અહીંયા 0 મૂકી દઈશું. હવે જેમ મેં યુ લખ્યું છે એ જ રીતે વી માટે કરું છું. તો વી માટે શું? તો અહીંયા પણ 25 જ છે. તો x માઇનસ 25 છેદમાં 10. હવે આ દાખલો તો એવો બનાવ્યો છે કે જેની અંદર આ બાજુ પણ સરખું છે ને આ બાજુ પણ સરખું છે. કદાચ તમને એવો અલગ દાખલો પૂછાઈ જાય કે અહીંયા એકલા આંકડા લખેલા હોય અને અહીંયા રેન્જ આપેલી હોય તો પણ આ જ રીતે દાખલો ગણવાનો, પણ આ રીતે આ વસ્તુ આવશે નહીં. એકમાં આવે ને એકમાં ના આવે. એ તો જેવો દાખલો હશે તમને ખ્યાલ આવી જ જશે. બરાબર? ચલો, અહીંયા પણ અહીંયા શું આવશે? -1. અહીંયા આવશે 1 અને આ જગ્યા પર આવશે 2. આટલે સુધી એકદમ ઈઝી વસ્તુ છે. હવે જોજો ધ્યાનથી, UFU લખું છું એટલે ખરેખર તો યુ અને fx નો ગુણાકાર થાય. ભલે લખ્યું છે UFU, પણ અહીંયા યુ અને fx નો ગુણાકાર થાય એટલે આ 28 અને આ -1. મારી પેન ક્યાં છે તમે ધ્યાનથી જોજો. 28 અને -1 નો ગુણાકાર કરવાનો એટલે 28 એકા 28, પણ કેવા? તો કે માઇનસ. બરાબર? 28 એકા 28 કેવા? માઇનસ થશે. 44 નો ગુણાકાર 0 જોડે કરીશું તો 0 મળશે. 59 ગુણ્યા 1 તો 59 મળશે. અને અહીંયા 9 દુ કરીશું તો કે 18 થશે. બરાબર? આટલે સુધી ખ્યાલ આવી ગયો? પ્લસ માઇનસ તો બરાબર ધ્યાન આપજો. હવે એ જ વસ્તુ હું અહીંયા કરું છું. આ v નો ગુણાકાર fy જોડે કરીએ છીએ એટલે vfv લખવાનો. તો 46 એકા 46, પણ કેવા? -46. 59 ગુણ્યા 0 કરીશું તો 59 નહીં આવે. કેટલા આવશે? 0 આવશે. કેટલા આવશે? 0. પછી 25 એકા 25 અને 10 દુ કેટલા થશે? 20 થશે. બોલો, ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે તમને લોકોને શું કહી રહ્યો છું? ઓકે. હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા લખ્યું છે u વર્ગ fu, મતલબ આ u નો ગુણાકાર ફરી u જોડે કરીએ તો u વર્ગ થાય. એટલે 28 એકા 28, પણ બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. ગુણાકારનો નિયમ છે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 28 એકા 28. 0 ગુણ્યા 0 0. 59 ગુણ્યા 1 એટલે 59 જ થાય. 18 દુ થશે 36. ઓકે, ચલો પેલી બાજુ બી એ જ રીતે જોઈ લઈએ. v છે, v નો વર્ગ કરવાનો છે અહીંયા જો ખાનામાં, એટલે v ગુણ્યા v કરીશું તો v વર્ગ થઈ જશે. 46 એકા 46. 0 ગુણ્યા 0, 25 એકા 25 અને 20 દુ 40. બરાબર? આટલે સુધી બરાબર બધાને ખ્યાલ આવી ગયો છે? એકવાર કોષ્ટક બરાબર જોઈ લેજો કે કેવી રીતે ગણાય છે. હવે આપણે છેલ્લી લાઈન ઉપર પહોંચ્યા છીએ. બરાબર? છેલ્લી લાઈન પર પહોંચતા પહેલા આપણે આ બધાનો સરવાળો કરી દઈએ. તો સરવાળો આનો જોઈશે, આનો જોઈશે અને આનો જોઈશે. તો પહેલા આનો સરવાળો કરીએ. કેટલો થાય છે? -46 વત્તા 25
અને વત્તા 20 એટલે -1. તો અહીંયા આપણો સરવાળો આવ્યો -1. એ જ રીતે આનો સરવાળો પણ કરી દઈએ. 46 વત્તા 25 વત્તા 40 111. તો અહીંયા લખીશું આપણે 111. એ જ રીતે આ બાજુનો બી સરવાળો કરી દઈએ. -28 59 અને 18 49 આયા. તો અહીંયા લખીશું આપણે 49. એ જ રીતે આ લાઈનનો સરવાળો આપણે કરીએ છીએ. 28 59 અને 36 123. તો અહીંયા લખો 123. હવે અગત્યનું છે, જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, આ છેલ્લી લાઈન છે. બરાબર? તો આ છેલ્લી લાઈનને તમે બરાબર સમજવાની કોશિશ કરજો. કેવી રીતે કરું છું જોજો. પહેલા લેવાનું છે આપણે આ 20. આ 20 નો ગુણાકાર આ એક જોડે કરવાનો. જોજો કોની વાત કરું છું. આ લાઈન છે સીધી. 20 એકા 20 પણ કેવા થાય? -20. 20 એકા 20 પણ કેવા? -1. પછી આ 20 ને આમ આડા જવાનું અને અહીંયા એક જોડે પાછો ગુણાકાર કરવાનો. એટલે -20 ગુણ્યા -1 એટલે 20 એકા 20 પણ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો તમારે અહીંયા કૌંસમાં લખવું પડશે 20. આ કયો ગુણાકાર કહેવાય? તો કે આપણે આ FUV મેળવવાનો છે એ છે. બરાબર? એટલે ખ્યાલ આવી ગયો હશે. ફરી જોજો બોલું છું. 20 એકા 20 અને 20 એકા 20 એટલે 20 જ થાય. માઇનસ માઇનસ 2 વાર છે એટલે પ્લસ લખ્યા. એ જ રીતે તમે 8 જોડે ગુણાકાર કરવાનો છે. 8 જોડે ગુણાકાર કોનો કરવાનો? 1 નો. બરાબર? એટલે 8 એકા 8 પણ કેવા? માઇનસ. પરંતુ અહીંયા એનો ગુણાકાર 0 જોડે થશે. જુઓ, એટલે આનો જવાબ આવશે 0. વધારેમાં વધારે એટલું યાદ રાખવાનું, જ્યાં 0 છે ત્યાં બધી જગ્યા પર તમારે 0 લખી દેવાના. આ 0 ની લાઈન છે, જોઈ લો. કારણ કે એનો જવાબ 0 જ આવશે, ગમે તે કરશો. કારણ કે 0 નો ગુણાકાર તમે જ્યારે પણ કર્યો ત્યારે 0 થાય. એ જ રીતે આ 0 ની લાઈન છે, જોઈ લો. તો અહીંયા પણ 0 0. તો આ જગ્યા પર પણ હું શું લખી દઈશ? 0 લખી દઈશ. બરાબર? પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે તમને. હવે કોણ કોણ બચ્યું એ જોઈ લો. તો કોણ બચ્યું? આ તો પતી ગયું, આ પૂરું થઈ ગયું. અહીંયા 18 ની વાત આવી. તો 18 નો ગુણાકાર કોની જોડે કરવાનો? 1 જોડે. 18 એકા 18 અને 18 એકા 18 જે જવાબ આવ્યો અને પાછો આની જો ગુણવાનો. 18 એકા 18 ને 18 એકા 18 જ થાય. એટલે અહીંયા લખીશું 18. એ જ રીતે આ 4 ની વાત કરો તો 4 એકા 4 જે જવાબ આવ્યો એનો ગુણાકાર 2 જોડે કરવાનો. એટલે 4 એકા 4 દુ 8 એટલે અહીંયા લખીશું 8. કોનો કોનો ગુણાકાર કરીએ છીએ ખ્યાલ આવી ગયો ને? એક આ 4 નો, એક આ 1 નો અને એક આ 2 નો. 4 દુ 8 એકા 8 એમ સમજો તો પણ ચાલે. હવે આ 3 બચેલા છે એની વાત કરો. 3 દુ 6 અને અહીંયા 1 છે એટલે આનો ગુણાકાર આની જોડે અને આની જોડે કરવાનો. તો 3 દુ 6 6 એકા 6 એટલે અહીંયા લખ્યા 6. બરાબર? બરાબર ડિટેલમાં સમજાવવાની કોશિશ કરું છું, બરાબર સમજજો. આગળ 6 6 દુ 12 અને 12 પછી કેટલા વડે ગુણવાના? 2 વડે. 6 દુ 12 અને 12 દુ 24 એટલે અહીંયા લખીશું કેટલા? 24. બરાબર? ખ્યાલ આવી ગયો. જો તમે આ 0 ના મૂક્યા હોત તો શું થાય? જુઓ, 4 ગુણ્યા 0 તો 0 જ થાત. એ જ રીતે આ બાજુ બી જઈએ, જે બી ગુણાકાર આવે 37 ગુણ્યા 0 તો અહીંયા 0 જ આવત. એટલે પહેલેથી જે 0 ની જે લાઈન હોય એમાં 0 લખી દેવાના. આ 0 ની લાઈન છે એમાં 0 લખી દેવાના. જે બચે ને એનો જ ગુણાકાર કરવાનો. ઓકે, આટલે સુધી ખ્યાલ આવી ગયો. હવે શું કરીશું? તો આનો સરવાળો કરવાનો. 20 અને 0 નો સરવાળો કેટલો થાય? 20 થાય. એટલે અહીંયા લખીશું કેટલા? 20. બરાબર? એ જ રીતે આનો 0. 18 અને 8 કેટલા થશે? 26 થશે. તો અહીંયા લખ્યા 26 અને 6 અને 24 થશે 30. આનો સરવાળો કેટલો થાય એ જોઈ લઈએ. 20 વત્તા 26 વત્તા 30 76 થયો. આ જે 76 આવે એ અહીંયા પણ 76 જ આવો જોઈએ. જોજો કેવી રીતે આવે. તો 20 અને 0 તમે જોજો, આ 20 નો આનો નથી કરતો, આ કૌંસ વાળા 20 છે એનો સરવાળો કરું છું. 20 ગુણ્યા 20 વત્તા 0 એટલે કેટલા લખાશે? 20. એ જ રીતે 0 તો 0 જ થશે. પછી અહીંયા 18 અને 6 24 તો અહીંયા લખીશું આપણે 24. અને ત્યારબાદ આ લાઈનમાં છે 8 અને 24
કેટલા થશે? તો 32 થશે. અને આનો આપણે સરવાળો કરીએ, કેટલો આવે છે જોઈએ. 20 વત્તા 24 વત્તા 32, તો આનો જવાબ પણ 76 જ આવ્યો. આ 76 છે, એવો જ જવાબ અહીંયા કેટલો આવ્યો? 76 આવી ગયો છે. અહીંયા પણ 76 આવવો જોઈએ, આ જગ્યા પર પણ 76 આવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક બરાબર સમજજો, એ જ કામનું છે. હવે આ કોષ્ટકમાં તમે અહીંયા જે આપણે આ x લખ્યો છે, પણ આ v છે, અને v આપણે y જોડે કરીએ છીએ, એટલે અહીંયા y લખાશે. બરાબર? તો સમજો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? y છે. એટલે હું અહીંયા લખી દઉં છું y. આ y છે. બરાબર? અહીંયા x માઇનસ 25 ને અહીંયા y માઇનસ 25. હવે આપણે આ દાખલાની જે આ રકમો આપણને મળી, આ જે સરવાળા મળ્યા, એને આપણે સૂત્રમાં ફિલ કરીશું. તો આ સૂત્ર છે એનું r બરાબર, એટલે કે સહસંબંધક બરાબર n સિગ્મા fuv માઇનસ સિગ્મા ufu સિગ્મા vfv છેદમાં રૂટની અંદર n સિગ્મા u વર્ગ fu માઇનસ સિગ્મા ufu નો વર્ગ, એટલે કે હોલ સ્ક્વેર કહેવાય. એ જ રીતે ગુણ્યા રૂટની અંદર n સિગ્મા v સ્ક્વેર fv માઇનસ સિગ્મા vfv, એટલે કે એનો સ્ક્વેર, એટલે કે હોલ સ્ક્વેર કહેવાય. તો આ રકમો આપણે મૂકવાની છે. તો ચલો હવે આપણે રકમ મૂકવાની શરૂઆત કરી દઈએ છીએ. પહેલું તો n બરાબર કેટલા? તો આપણને ખબર જ છે, મેં તમને બતાવ્યું હતું કે n બરાબર કેટલા છે? 140, જે આ મળેલા છે, જોઈ લો. આ દેખાય છે 140. ઓકે, તો ચલો અહીંયા લખીશું સૌથી પહેલા n બરાબર 140. કૌંસમાં fuv જોજો શું શોધી રહ્યો છું. fuv આ રહ્યો, કેટલો થયો? તો 76. અહીંયા પણ તમે જોઈ શકો છો fuv કેટલો હતો? 76. એટલે આપણે લખીશું 76. તો અહીંયા કૌંસમાં લખીશું 76 માઇનસ, હવે આપણે શું કરીશું? સિગ્મા ufu લખવાનો છે. સિગ્મા ufu, તો ufu આ રહ્યો, અને એ કેટલો છે? 49. તો હું લખીશ અહીંયા 49. અને કૌંસની અંદર પાછું સિગ્મા vfv, સિગ્મા vfv કેટલો છે? -1. તો આપણે લખીશું -1. ડન. ચલો હવે રૂટ પાછો લખીશું. n ખબર છે આપણને કેટલા? 140. કૌંસની અંદર સિગ્મા u વર્ગ fu લખવાનો છે. u વર્ગ fu, તો u વર્ગ fu આ રહ્યો, અને એ કેટલો છે? 123. તો આપણે લખીશું 123 માઇનસ સિગ્મા ufu. શું લખવાનું છે? સિગ્મા ufu. ધ્યાન આપજો બરાબર. સિગ્મા ufu આ રહ્યો, અને એ છે 49. કેટલો છે? 49. અને એનો વર્ગ કરવાનો છે. શું કરવાનો છે? તો લખું છું 49 નો વર્ગ, ફરી ગુણ્યા. બરાબર? તો આપણે જરા ભૂસી કાઢીએ આટલી વસ્તુ. ઓકે, ગુણ્યા ફરી રૂટ લખીશું. n બરાબર આપણને ખબર છે 140 થાય. કૌંસમાં v વર્ગ fv, v વર્ગ fv કેટલો છે? 111. એટલે કૌંસમાં લખીશું આપણે 111 માઇનસ સિગ્મા vfv, સિગ્મા vfv કેટલો છે? -1. તો આપણે અહીંયા લખીશું -1 અને ઉપર લખીશું વર્ગ. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે 140 ગુણ્યા 76 કરીશું આપણે. તો કેલ્ક્યુલેટરનો યુઝ કરી લઈએ આપણે. 140 ગુણ્યા 76, જવાબ છે એનો 10,640. 10,640 માઇનસ 49 ગુણ્યા 1, પણ જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને લખાશે 49 એકા 49. બરાબર? ગણિતનો નિયમ થોડો યાદ રાખજો. માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થાય. 2 વાર માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. ચાલો હવે પાછું રૂટમાં લખીએ છીએ. 140 ગુણ્યા 123
17,220 17,220 માઇનસ 49 નો સ્ક્વેર 49 ગુણ્યા 49 2401 ગુણ્યા 140 ગુણ્યા 111 15,540 પણ શું લખવાનું પહેલા રૂટ કરવાનો બાકી રહી ગયો તો 15,540 માઇનસ 1 નો વર્ગ હવે તમે જોજો આ 1 નો વર્ગ છે એટલે 1 જ પ્લસ થઈ જાય શું થઈ જાય અને 12 પાછો માઇનસ છે એટલે માઇનસ થઈ જાય 1 નો વર્ગ 1 એટલે માઇનસ નો પ્લસ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ પણ ફરી પાછું 12 માઇનસ છે એટલે માઇનસ થાય છે 1 ઓકે x જે આ જવાબ છે 10,640 10,640 વત્તા 49 10,689 689 હવે રૂટની અંદર બાદબાકી કરવાની છે 17,220 માઇનસ 2401 એટલે 14,819 ગુણ્યા 1,5540 માઇનસ 1 એટલે 1,5539 બરાબર ચલો હવે આપણે અહીંયા લખીએ આ બાજુ 10,689 છેદમાં હવે આનો અને આનો ગુણાકાર કરી દઈએ રૂટમાં લખી દઈશું તો 148 ગુણ્યા 1,5539 એટલે 23,027 પણ પહેલા રૂટ કરી દઈએ ચાલો 23,027 24,41 બરાબર નીચે લખીશું બરાબર 10,689 છેદમાં હવે આ જે સંખ્યા છે એનો આપણે રૂટ કાઢીએ છીએ એટલે રૂટ દબાઈ દીધો તો 151,74 તો પહેલા લખીએ છીએ 151,74 પોઈન્ટ પછી 4 આંકડા લખીએ છીએ આપણે તો 7303 લખીશું 7303 અને હવે આપણે આનો ભાગાકાર કરીશું એટલે આપણને r મળશે તો 106,89 ભાગ્યા 151,74.7303 કર્યા તો આપણને જવાબમાં મળે છે 0.70 અને એના પછી બીજા બે આંકડા છે 44 આમ તો 43 આવે છે પણ પાછળ 9 છે એટલે આપણે એને 44 કરી દીધો અને આ ફાઇનલ આપણો જવાબ આવી ગયો r બરાબર 0.70 આ આપણો જવાબ આવી ગયો છે બરાબર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે જો કોઈ પણ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ્સ કરી શકો છો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ